નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સુરભી. ચાલો જાણીએ આજનું રાશિફળ અને કઈ રાશિ માટે કેવો રહેશે આજનો દિવસ. મેષ રાશિના લોકોની દિવસની શરૂઆત આજે ખૂબ જ નબળી રહેશે. વેપારમાં તમે જોખમી નિર્ણયો લઈ શકો છો. તમને વિદેશમાંથી નોકરીની ઓફર મળી શકે છે. ફિટ રહેવા માટે તમારે પૂરતી કસરત અને આરામ કરવો જોઈએ. વૃષભ રાશિના લોકોએ આજે સહકર્મીઓ સાથે થોડી સાવચેતી રાખવી. તમને તમારા બાળકો તરફથી સારા સમાચાર મળશે. તમારે કોઈ મહત્વપૂર્ણ કામ માટે મુસાફરી કરવી પડી શકે છે. મિથુન રાશિના લોકોએ તેમની દિનચર્યાને સંતુલિત રાખવાનો પ્રયાસ કરવો. બિનજરૂરી કામમાં પૈસા ખર્ચ થઈ શકે છે. તમારી કાર્ય યોજનામાં સુધારો કરવાનો પ્રયાસ કરો. ઈચ્છિત કામ ન થવાને કારણે તમે હતાશા અનુભવી શકો છો. કર્ક રાશિના સરકારી નોકરી કરતા લોકોના અધિકારો વધી શકે છે. તમારી મહેનતનું સારું પરિણામ મળશે. મેડિકલના વિદ્યાર્થીઓ માટે દિવસ ખૂબ જ સારો છે. શારીરિક સમસ્યાઓને હળવાશથી ન લો. સિંહ રાશિના લોકોને મિત્રો તરફથી આર્થિક લાભ થશે. તમારા કામની ગુણવત્તામાં વધારો થશે. ઉચ્ચ અધિકારીઓ સાથે ગંભીર બાબતો પર ચર્ચા થશે. સંતાન સંબંધી સમસ્યાઓ દૂર થશે. કન્યા રાશિના લોકો આજે પ્રભાવશાળી લોકોના સંપર્કમાં આવશે. તમે પોતાની જવાબદારીઓ પ્રત્યે સમર્પિત રહેશો. વિદેશ પ્રવાસની સંભાવના છે. છૂટક વેપારમાં થોડી મુશ્કેલી આવી શકે છે. ઉધાર પૈસાને કારણે તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો. તુલા રાશિના લોકોના ઘરનું વાતાવરણ થોડું અસ્તવ્યસ્ત રહેશે. તમે કોઈ કાયદાકીય મામલામાં ફસાઈ શકો છો. પરિવારના કોઈ સભ્યના સ્વાસ્થ્યને લઈને ચિંતા રહેશે. શરદી અને ઉધરસને કારણે ગળામાં ઇન્ફેક્શનની ફરિયાદ થઈ શકે છે. વૃશ્ચિક રાશિના લોકોને આજે કાર્યક્ષેત્રમાં નવી સિદ્ધિઓ મળી શકે છે. તમે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ઉત્તમ પરિણામ મેળવી શકો છો. શુભ કાર્યક્રમનું આયોજન કરી શકશો. તમારા સ્વાસ્થ્યને લઈને ખૂબ જ સાવધાન રહેજો. ધન રાશિના લોકોને પ્રોપર્ટીની ખરીદી અને વેચાણથી આર્થિક લાભ થશે. વેપારમાં ભાગીદારો સાથેના વિવાદો ઉકેલાશે. કેટલાક લોકો તમારી છબી વિશે ખોટો પ્રચાર કરી શકે છે. જૂના મતભેદો પર સમાધાન થઈ શકે છે. મકર રાશિના લોકોનું પારિવારિક વાતાવરણ ખૂબ જ આનંદદાયક રહેશે. મહિલાઓને થાક અને શરીરમાં સોજા જેવી સમસ્યાઓ થઈ શકે છે. પોતાના કામ પ્રત્યે ખૂબ જ ગંભીર રહો. તમારી લાગણીઓ પર નિયંત્રણ રાખો. કુંભ રાશિના નોકરિયાત લોકો આજે પોતાના બોસથી થોડા નારાજ રહેશે. પતિ પત્ની વચ્ચે સંવાદિતામાં થોડો અભાવ હોઈ શકે છે. અતિશય ઉત્સાહને કારણે તમારું કામ બગડી શકે છે. મીન રાશિના લોકોએ જરૂરી દસ્તાવેજો સુરક્ષિત રાખવા. આજે અટકેલા કાર્યો ઝડપથી પૂરા કરવાનો પ્રયાસ કરશો. ઘરે સંબંધીઓનું આગમન થશે. તમને બિઝનેસમાં અચાનક મોટા ઓર્ડર્સ મળી શકે છે. કાલે ફરી મળશું સવારે 7 વાગે. ત્યાં સુધી અમારી સાથે જોડાયેલા રહો. અમારા વિડીયોને લાઈક કરો. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. અમે આશા રાખીએ છીએ કે આપનો દિવસ સારો જાય. આભાર.